Hello friends, I am Yogesh Prajapati and today we'll know about a beautiful poem, No Men Are Foreign by the poet James Kirkup. The subject of the poem is serious, so let's start. 20મી સદીમાં વૈશ્વિક યુદ્ધના વિનાશથી દુઃખી જેમ્સ કિર્કપ કહે છે, કોઈ દેશ એ પરદેશ નથી, આપણે બધા એક છીએ, બીજાને નુકસાન એટલે પોતાને નુકસાન. કવિ કહે છે કે સોલ્જર કોઈ પણ યુનિફોર્મમાં હોય કે તે કોઈ પણ દેશના હોય, આપણે સૌ આ જ ધરતી પર વસેલા છીએ અને એમાં જ મળી જવાના છીએ. દેશ કોઈ પણ હોય પણ હવા, પ્રકાશ અને પાણી તો બધાને જોઈએ છે. પછી શાંતિનું અન્ન હોય કે અન્નનો દુકાળ, એનો અહેસાસ તો બધાને થાય છે. કવિ કહે છે પરિશ્રમ કરતા હાથ, વાંચીને સમજી શકે તેવી સમજ, જાગતી સૂતી આંખો અને પ્રેમથી જીતી શકાય તેવી તાકાત, એટલે કે જીવાતી લાઈફ બધે કોમન છે. જ્યારે આપણે બીજાઓને નફરત કરીએ છીએ ત્યારે આપણે પોતાને જ નુકસાન કરીએ છીએ. યુદ્ધ માત્ર માણસોને નહીં પણ ધરતીને નુકસાન પહોંચાડે છે. Friends, no men are foreign and no country strange. Hatred is bad and love is wisdom. Let's live and let others live. Thank you.